જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસસી જીડી નું એક્ઝામ જે છે હવે આવી ગઈ, તમને ખબર છે 27 તારીખે એક્ઝામ શરૂ થઈ રહી છે. તો હવે શું કરવું? જેની પાસે સમય નથી એને શું કરવું? જેની પાસે સમય છે એને શું કરવું? તો પહેલી વસ્તુ થઈ કે તમારી પાસે સમય નથી, એટલે કે તમારી પાસે હવે એમ સમજી લો કે 2 દિવસ 3 દિવસ 5 દિવસ 7 દિવસ છે, બરાબર. તો તમારી પાસે સમય હવે નથી. હવે તમારે શું કરવું છે એ કહું છું. અને 10 દિવસથી વધારે તો શું કરવું? પહેલી વસ્તુ થઈ કે અગર તમારી પાસે સમય નથી તો હવે ઓનલી રિવિઝન કરો, રિવાઇઝ કરો, મેરેથોન છો. શું કરો? મેરેથોન, બરાબર. અને બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ખબર? મનને શાંત રાખો. મનને શાંત રાખવા માટે મેડિટેશન કરો. બસ. હવે તમારે હવે વધુ કઈ નહીં થાય કે ભાઈ, બરાબર. એક વિદ્યાર્થી આપણો જે છે બહુ સ્ટ્રેસ લે છે, સમજાવું છે એનું, ટેન્શન ના લે. લાસ્ટ ટાઈમ એ 1 માર્કથી રહી ગયો હતો. પછી જેની પાસે સમય 10 દિવસથી વધારે છે એને શું કરવું? તો એને પહેલા તો છે ને બાકી ટોપિક પૂરા કરી નાખવાના. બાકી ટોપિક પૂરા કરી નાખો, બરાબર. બાકી ટોપિક પૂરા થઈ ગયા પછી તમારે છે ને રિવિઝન તો કરતું જ રહેવાનું છે, બરાબર. સાથે સાથે તમારે મોક ટેસ્ટ એ આપવાની છે. અહીંયા તમારે મોક ટેસ્ટ નથી દેવાની. હવે તમારે અહીંયા મોક ટેસ્ટ નથી દેવાની. 7 દિવસથી વધુ છે ને, 7 દિવસથી ઓછા છે તો તમારે મોક ટેસ્ટ નથી દેવાની. 10 દિવસથી વધારે છે તો મોક ટેસ્ટ આપવાની છે, રિવિઝન તો કરતું જ રહેવાનું છે, અને બાકી ટોપિકને વહેલી તકે પૂરા કરવાનું છે, થોડુંક એક્સ્ટ્રા રીડિંગ કરીને. સાથે સાથે લઈ જાજો આધાર કાર્ડ, આઈડી પ્રૂફ લઈ જાજો, બરાબર. આઈડી પ્રૂફની સાથે માર્કશીટ લઈ જાજો, બરાબર. તમારા ફોટો લઈ જાજો, એડમિટ કાર્ડ લઈ જાજો, ને એટલી વસ્તુ 3 લઈ જાજો, વહેલી તકે જાજો, બરાબર. અને કંઈ પણ ટેન્શન લીધા વગર પેપર આપી આવજો. બસ આટલું જ મારે તમને કહેવાનું છે મિત્રો. કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ નથી લેવાનું, બરાબર. સ્કોર થઈ જશે, વેકન્સી પર વધી જશે. બસ ખાલી પેપર દઈ આવો અને સારા માર્ક આવે તો VPDA નો સંપર્ક જરૂરથી કરશો. એડમિશન જે છે 10 તારીખથી આપણી નવી બેચ જે છે એ શરૂ થઈ રહી છે. તો જેટલા બી વિદ્યાર્થી મિત્રો SSC ની એક્ઝામ દેવા જઈ રહ્યા છે એને મારા દિલથી ઓલ ધ બેસ્ટ.